જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો સૌથી પહેલાં હું તમને હનુમાનજીના દર્શન કરાવી દઉં. આ સાળંગપુરવાળા હનુમાન જોઈ લો, નજીકથી દેખાડ્યું. ત્યારબાદ તમને ઠાકોરજી બતાવી દો. જોઈ લો, આ ઠાકોરજી છે આપણે, અને આ શ્રીનાથજી ભગવાન, અને આ આપણા શ્રી રામના ભક્ત, તો જેને કે હનુમાનજી મહારાજ. ત્યારબાદ ચામુંડમાં બુધવાનીના દર્શન કરી લ્યો. ત્યારબાદ એવું છે કે આજે આપણે શું છે કે બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે, અને શું છે કે આપણે સવારમાં મોડું થઈ ગયું હતું, પછી નાહી ધોઈને રેડી થઈ ગયા, અને પછી કીધું બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો બન્યા રહેજો, બહારનો નજારો બતાડીએ. જોઈ લ્યો, વ્યૂ પહેલાં દેખાડી દો. અને આજનું વેધર જુઓ તમે. કાલે તો શું છે કે આમ વરસાદ જેવું હતું, ને કાલનું વેધર એવું હતું કે વરસાદ જેવું, અને તમને એમ લાગે કે ભાઈ વરસાદ હશે એવું લાગે. જોઈએ છે, જોઈ શકો છો તમે. નાસ્તો કરી લીધો? નાસ્તો કરી લીધો. અને આજે શું કરો છો? આ ફ્રીજ ને એવું સાફ કરું છું. તો 2 દી પહેલા તો સફાઈ કરી દીધી તમે ઘરની? ફ્રીજ ની એની નથી કરી. ફ્રીજ સાફ કરવાનું ખરાબ થઈ ગયું સાફ. ઓકે, તો ફ્રીજ સાફ કર્યા પછી શું કરવાના તમે? વાસણ ને ઉટકવાના છે. ઓકે, અને આજની રસોઈમાં? આજની રસોઈમાં ભીંડાનું શાક અને રોટલી બપોરે. ઓકે, અને પછી સાંજની રસોઈ? આજે તો એ ખીચડી કરશું, તુરદાની ખીચડી, કઢી ને ભાખરી ને એવું. અને આજે જવાના છો મંદિરે? હા, મંદિરે આજ જવાશે, જાશું, નકર કાલ જાશું. હનુમાન જયંતિ હે ને. ઓકે. તો વાગ્યા છે 9:20, જોઈ શકો છો તમે. ઘણીવાર તો કેવું થાય કે આપણે બ્લોગ ઘણીવાર વહેલો સ્ટાર્ટ થઈ જાય છે, અને ઘણીવાર મોડો હોય છે આપણે. એટલા માટે આજે તો આપણે શું છે કે મોડા હતા અને મોડું થઈ ગયું, એટલા માટે કીધું ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી દે. જોઈ લો, આ આપણા ગણપતિ ભગવાન ને લક્ષ્મીજી, જોઈ શકો છો. જોઈ લો, અને આ આપણું ટીવી, જોઈ લો, જોઈ શકો છો તમે. અને આ આપણો નાનપણનો ફોટો છે, તમે જોતા જશો. જોઈ લ્યો છે. અને આ આપણો ફેમિલી ફોટો છે, જોઈ લ્યો. આપણો લુક જોવો, જોઈ શકો છો. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરી નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.